આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહે ભાજપ ઉમેદવારોના સમર્થનમાં ગુજરાતમાં મેરેથોન ચૂંટણી પ્રચાર કર્યો। લોકસભા ચૂંટણીમાં 2 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કામાં મતદાન માટે રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે। ગુજરાતની તમામ લોકસભા સીટ માટે 7 મેના રોજ મતદાન યોજાશે। આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણા, ભરૂચ, ગોધરામાં જાહેર સભાને સંબોધન કર્યું હતું અને વડોદરામાં રોડ શો યોજ્યો હતો। અમિત શાહે પોરબંદર લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયાના સમર્થનમાં જામકંડોરણામાં જનસભા સંબોધી હતી। તેમણે ભારત માતા કી જયના નારાથી પ્રવચનની શરૂઆત કરી હતી। તો ભરૂચ લોકસભા બેઠક પર પણ મનસુખ વસાવાના સમર્થનમાં વિજય સંકલ્પ સભાનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું। ભરૂચની વિજય સંકલ્પ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કંઈક આડું અવળું કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે। અમિત શાહે પંચમહાલના ગોધરામાં પણ ઝંઝાવાતી પ્રચાર દરમિયાન જનસભાને સંબોધતા રામ મંદિર અને તેના માટે બલિદાન આપનાર લોકોને યાદ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। આ તરફ વડોદરામાં પણ અમિત શાહનો રોડ શો યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા। રોડ શો રૂટ પર કેસરિયા માહોલ છવાયો હતો અને જય શ્રી રામના નાદથી રોડ શોનો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન સંભાળી છે, ત્યારે વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। ગૃહમંત્રી અમિત શાહ કે જો જંગી સભા સંબોધી રહ્યા છે, વડોદરામાં આપણી સાથે જોડાઈ ગયા છે। સર, આ માહોલ જોઈને આ વખતે બંને પાર્ટીઓ જે સાથે મળીને લડી રહી છે, આપ અને કોંગ્રેસ, શું લાગે છે તમને પડકાર છે ખરો? ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર છેલ્લા 3 ચૂંટણીઓથી 50%થી ઉપર છે। એકવાર તમે 50% ક્રોસ કરો પછી બાકીના લોકોનું સંગઠનનું કોઈ મહત્વ નથી રહેતું। ગુજરાતમાં દરેક સીટ પર નરેન્દ્રભાઈના સમર્થનમાં જનતા ઊભી છે। 26 સીટો ભારતીય જનતા પાર્ટી 25 રહી છે। સર, રાહુલ ગાંધી કહી રહ્યા છે કે લોકશાહીને બંધારણ બચાવવાની આ છેલ્લી ચૂંટણી છે। એમને કદાચ ઇન્દિરાબેન ગાંધીની ઇમરજન્સી યાદ આવતી છે। ભારતીય જનતા પાર્ટી 2 વાર પૂર્ણ બહુમતથી જીતી, ત્રીજી વાર પણ જીતશે અને આ દેશના લોકતંત્રને કોઈ આંચ નહીં। સર, ચૂંટણી કમિશને જે ભારતીય જનતા પાર્ટીને નોટિસ મોકલી છે કે શબ્દોમાં મર્યાદા ન લાંઘવી જોઈએ, એને લઈને આપ શું કહેશો? અમારા લોકો એનો સ્ટડી કરી રહ્યા છે અને ઉચિત જવાબ આપશે। દેશના ગૃહમંત્રી અમિત શાહે આજે રાજકોટના જામકંડોરણામાં ચૂંટણી સભા સંબોધી હતી, જ્યાં તેમણે કહ્યું કે સુરતની એક બેઠક જીતાઈ ગઈ, હવે બીજી 25 બેઠક જીતવાની છે। ખાતું ખોલવાનું કામ થઈ ગયું છે ભાઈ, અને હવે બાકી બચેલી 25 સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્રભાઈના નામે સંસદમાં મોકલવાની છે। ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે મનસુખભાઈને મત આપીએ, મનસુખભાઈના નામની સામે જે કમળનું નિશાન છે એની પર તમે બટન દબાવશો, ત્યારે એ માનીને ચાલજો, તમારો મત સીધો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે જવાનો છે। ભાઈઓ અને બહેનો, આ 10 વર્ષમાં આપણા નરેન્દ્રભાઈએ સમગ્ર દેશ અને દુનિયામાં ન કેવળ ભારતનું નામ, આપણા ગુજરાતનું નામ ઉજળું કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું। ઇફકોની ચૂંટણીમાં આ વખતે ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું છે, જો કે ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જયેશ રાદડિયાએ પણ અહીં ફોર્મ ભર્યું છે। તારીખ 9 મેના રોજ ઇફકોની યોજાનારી ચૂંટણી માટે ભાજપ દ્વારા આ વખતે અમદાવાદ ગોતા વિસ્તારના બિપિન નારણભાઈ પટેલના નામનું મેન્ડેટ જારી કરાયું છે, પરંતુ આ ચૂંટણીમાં મેન્ડેટ જરૂરી ન હોય તેમ માનીને ઇફકોના હાલના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ જામકંડોરણાના ભાજપના ધારાસભ્ય રાજકોટ જિલ્લા બેંકના જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભરી દીધા છે। ત્યારે પક્ષમાં આંતરિક ખેંચતાણના એંધાણ મળ્યા છે। દેશ લેવલની ચૂંટણી હોવાના કારણે મેન્ડેટ પ્રથા ન હોવાના કારણે જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યાની વાત છે। ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યાની સહકારી જગતમાં ચર્ચાઓ થઈ છે। સહકારી ક્ષેત્રમાં ઉકળતા ચરૂ વચ્ચે હવે કોણ મામલો થાળે પાડશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે।
દિલીપ સંઘાણીનું કહેવું છે કે આ ચૂંટણીમાં મેન્ડેટ હોતું નથી અને તેમણે ઉમેદવારી નોંધાવી છે. ગુજરાત માટે આ કેન્દ્રીય સંસ્થામાં 2 સીટ હોય છે. તેમના ઉપરાંત જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું છે. ઉપરાંત અમદાવાદથી બિપિન પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે. ચાલુ ટર્મમાં પણ રાદડિયા ઇફકોમાં ડિરેક્ટર રહ્યા છે અને તેઓ બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે દિલીપ સંઘાણી ચેરમેન પદે છે. વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વલસાડના કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. અહીં આદિવાસી સમુદાયને સંબોધતા પ્રિયંકા ગાંધીએ અનેક વાયદા કર્યા. सरकारें हैं, चाहे कर्नाटका में हो, चाहे छत्तीसगढ़ में रही थी, चाहे आज हिमाचल प्रदेश में है, तेलंगाना में है, वहाँ जो गारंटी हमने चुनाव से पहले दी उनको हम आज पूरा करके दिखा रहे हैं. आप कर्नाटका में किसी भी महिला से पूछ लीजिए क्या वो फ्री में बस यात्रा करती है, वो बोलेगी कि हाँ कर रही हूँ. किसी भी महिला से पूछिए कि क्या आपको हर महीने 2,000 रुपए मिल रहे हैं सरकार से, वो मना नहीं करेगी, कहेगी कि हाँ जब से कांग्रेस की सरकार आई है मुझे मिल रहे हैं. तो इसी तरह से हमने खास आपके समाज के लिए कुछ हम गारंटीज लाए हैं. हम एक विशेष बजट आपके लिए जारी करेंगे और जो वन अधिकार का कानून है जिसमें आपको पट्टे जो पट्टे आपको मिले थे उनका फैसला 1 साल के अंदर अंदर हम करवाएंगे. SC/ST का जो सब प्लान है उसको हम लागू करेंगे और आदिवासियों की जहां पे ज्यादा जनसंख्या है उन जगहों पे उन क्षेत्रों को हम अनुसूचित क्षेत्र घोषित करेंगे ताकि आपको सब सुविधाएं मिले. આપ સાંસદ સંજયસિંહે ભરૂચમાં આજે ચેતર વસાવા સાથે પદયાત્રા કરી હતી. ચેતર વસાવાની જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાના ચૂંટણી પ્રચાર અર્થે આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે અંકલેશ્વર ખાતે પદયાત્રા યોજી હતી અને ચેતર વસાવાને જીતાડવા માટે મતદારોને અપીલ કરી હતી. पूरा आदिवासी समाज, गुजरात के लोग और इस क्षेत्र के लोग गुस्से में है, आक्रोशित है और चेतर वसावा यहाँ से चुनाव जीतने जा रहे हैं. इंडिया गठबंधन के कांग्रेस, आम आदमी पार्टी के सभी कार्यकर्ता और लोग इनको जिताने के लिए लगे हुए हैं. तानाशाही से देश नहीं चलेगा, लोकतंत्र से देश चलेगा. जो कुछ सूरत में हुआ, कांग्रेस के कैंडिडेट का पर्चा खारिज करके, ये इस बात को दिखाता है कि 2024 के बाद देश के अंदर चुनाव खत्म हो जाएगा, संविधान खत्म हो जाएगा, आरक्षण खत्म हो जाएगा. इसलिए देश के आरक्षण को बचाने के लिए, अपने वोट की ताकत को बचाने के लिए और बाबा साहब डॉक्टर भीमराव अम्बेडकर जी के द्वारा लिखे गए संविधान को बचाने के लिए इस बार बीजेपी के खिलाफ जनता वोट कर रही है. શક્તિસિંહ ગોહિલે નવસારીના વાસ્તામાં ક્ષત્રિયો સાથે બેઠક કરી અને ભાજપ પર પ્રહાર કર્યા. ક્ષત્રિય સમાજ રૂપાલા અને ભાજપ તરફથી નારાજ ચાલી રહ્યું છે, ત્યારે તેમનો સીધો ટેકો કોંગ્રેસને મળી રહ્યો છે અને કોંગ્રેસ પણ આ તક ગુમાવવા ન માંગતી હોય તેમ ક્ષત્રિય સમાજ સાથે બેઠક કરી રહી છે. જેમાં નવસારીના વાંસદામાં શક્તિસિંહ ગોહિલે ક્ષત્રિયો સાથે બેઠક કરી વાંસદા ક્ષત્રિય સમાજે વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ અહંકાર પેદા કર્યો છે. આ સાથે નિલેશ કુંભાણી મુદ્દે પણ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું. સવાલ સામાજિક આ પરિસ્થિતિ શા માટે ઊભી થઈ? ભારતીય જનતા પાર્ટીએ અહંકાર પેદા કર્યો. કોઈ પણ જે વ્યક્તિ લોકશાહીમાં કે રાજકારણમાં કામ કરતી હોય એનું કામ હોય છે લોકોનો અવાજ સાંભળવાનો, સંવાદ કરવાનો, સંઘર્ષ નહીં. કોઈ આંગણવાડીની બહેનો હોય, કોઈ ફિક્સ પગારના કર્મચારીઓ હોય, કોઈ આઉટસોર્સિંગના કર્મચારીઓ હોય, કોઈ જૂની પેન્શન યોજના માંગતા હોય, તો સરકારની ફરજ છે કે સંવાદ કરવો જોઈએ, સંઘર્ષ નહીં. પરંતુ આ સરકાર સંઘર્ષ કરે છે. કાલે ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીનું વિશાળ સહકારી મહાસંમેલન યોજાશે. રાજ્યના સહકારી રાજકારણ સાથે જોડાયેલ મોટા નેતાઓ સહિત 40,000 કાર્યકરો આગેવાનો સંમેલનમાં હાજરી આપશે. આવતીકાલે ગાંધીનગરમાં ભાજપનું સહકારી મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલન ત્રિમંદિરમાં યોજાશે. મહાસંમેલનમાં કુલ 40,000થી વધુ આગેવાનો ભાગ લે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
આ સાથે સહકારી રાજકારણમાં જોડાયેલા મોટા નેતાઓ પણ હાજર રહી શકે છે. ઉલ્લેખનીય નથી કે કયા મુદ્દાઓ પર આ મહાસંમેલનમાં ચર્ચા કરવામાં આવશે, પરંતુ એ નિશ્ચિત છે કે આગામી લોકસભા ચૂંટણીને લઈને ખાસ પ્લાન તૈયાર કરવામાં આવી શકે છે. આ સાથે જ સંમેલનમાં રાજ્યભરમાંથી અનેક મોટા આગેવાનો પણ હાજર રહેશે. આવતીકાલે યોજાનારા મહાસંમેલનમાં ગુજરાતના તમામ સહકારી આગેવાનો અને ખેડૂતોને સામેલ થવા કહેવામાં આવ્યું છે. શક્ય છે કે આ મહાસંમેલનમાં લોકસભા ચૂંટણી 2024ને લઈને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. આ સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, સહકારી બેંકો, સહકારી ડેરીઓ, સહકારી સંઘના પ્રમુખ અને મંત્રીઓ અને ડિરેક્ટરો પણ હાજર રહેશે. આ સિવાય સમગ્ર રાજ્યમાંથી સહકારી આગેવાનો અને ખેડૂતોને બોલાવાયા છે. આગામી લોકસભા ચૂંટણીમાં 5 લાખની લીડથી જીતનો એક મુદ્દો તેમાં જરૂર હશે તે નિશ્ચિત છે. ભાજપે લોકસભા ચૂંટણીની 15મી યાદી જાહેર કરી છે. 15મી યાદીમાં સૌથી ઉડીને આંખે વળગતું નામ જાણીતા વકીલ ઉજ્જવલ નિકમનું સામે આવ્યું છે. ભાજપે પૂનમ મહાજનની ટિકિટ કાપીને મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ઉજ્જવલ નિકમને લોકસભાના રણમાં ઉતાર્યા છે. ઉજ્જવલ નિકમની ગણતરી દેશના ટોચના સરકારી વકીલોમાં થાય છે. નિકમે જ મુંબઈ હુમલાના ગુનેગાર આતંકી કસાબને ફાંસી ચડાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આતંકી કસાબના કેસની ઉપરાંત નિકમે 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ, ગુલશનકુમાર હત્યાકાંડ, પ્રમોદ મહાજન હત્યાકાંડ જેવા હાઈ પ્રોફાઇલ કેસો પણ લડ્યા હતા. ભાજપે મુંબઈ નોર્થ સેન્ટ્રલ પર પૂનમ મહાજનની ટિકિટ કાપી છે. પૂનમ મહાજન ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજનની પુત્રી છે, જેઓ 2006માં ભાજપમાં જોડાયા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા હતા. મમતા લોકસભા ચૂંટણીના પ્રચાર માટે દુર્ગાપુર પહોંચ્યા હતા. મમતા બેનર્જી હેલિકોપ્ટરમાં સવાર થઈને જતા હતા ત્યારે તેમનું પગ સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો. તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જી સ્લીપ થતા હેલિકોપ્ટરની અંદર પડી ગયા હતા. આ અકસ્માતમાં મમતા બેનર્જીને સામાન્ય ઈજા પહોંચી છે. દુર્ગાપુરથી આસનસોલ જવા માટે હેલિકોપ્ટર મમતાની રાહ જોઈ રહ્યું હતું. હેલિકોપ્ટરની બહાર સીડીઓ લગાવવામાં આવી હતી અને તેને અંદર બેસવા જતાં જ સીડી પર જઈને હેલિકોપ્ટરની અંદર ચડવા જતાં જ હેલિકોપ્ટરના ગેટ પાસે મમતા બેનર્જીનો પગ લપસી ગયો હતો અને તે હેલિકોપ્ટરની અંદર પડી ગયા. સીએમના સુરક્ષા કર્મીઓએ તેમને તરત જ ઉપાડી લીધા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા પહોંચી છે. મહત્વનું છે કે આ પહેલા તેઓ 14 માર્ચે કોલકાતામાં તેમના ઘરે પડી ગયા હતા, જે ઘટનામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમના કપાળ પર ગંભીર અને ઊંડી ઈજા પહોંચી હતી, જેથી તેમને SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને કપાળના ભાગે થોડાક ટાંકા પણ આવ્યા હતા. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને PMLA કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. કોર્ટે તેમને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો. ઝારખંડના ભૂતપૂર્વ CM હેમંત સોરેનને આજે મોટો આંચકો લાગ્યો છે. રાંચીની વિશેષ PMLA કોર્ટે તેમને જમીન કૌભાંડ કેસમાં વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો. હેમંત સોરેને તેના કાકાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે કોર્ટ પાસેથી 13 દિવસ માટે વચગાળાના જામીન માંગ્યા હતા. તેમણે કોર્ટને કહ્યું હતું કે તેમના પિતાના મોટા ભાઈનું અવસાન થયું છે અને તે તેના શ્રાદ્ધ સુધી વચગાળાના જામીન ઈચ્છે છે, જેનો EDએ વિરોધ કર્યો હતો. કેસની સુનાવણી બાદ કોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. શનિવારે સવારે હેમંત સોરેનના પિતા અને JAM સુપ્રીમો શિબુ સોરેનના મોટા ભાઈ રામ સોરેનનું નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તે રાંચીમાં જ રહેતા હતા. ઝારખંડમાં જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 31 જાન્યુઆરીએ JAM નેતા અને પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરી હતી અને તે ત્યારથી ન્યાયિક કસ્ટડીમાં છે. 3 મહિના તેઓ જેલમાં વિતાવી ચૂક્યા છે. EDએ તેની 7 કલાક પૂછપરછ કર્યા બાદ આ કેસમાં તેમની ધરપકડ કરી હતી. હાલમાં પૂર્વ મુખ્યમંત્રી બિરસા મુંડા રાંચીની હોટવાલ જેલમાં બંધ છે. ગત 6 વર્ષમાં ગૂગલ અને યુટ્યુબ પર પોલિટિક્સ જાહેરાત માટે ભાજપે 100 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. કોંગ્રેસ આ લિસ્ટમાં બીજા નંબરે. ગૂગલ અને યુટ્યુબ પર જાહેરાતો માટે 100 કરોડથી વધુનો ખર્ચ કરનાર ભાજપ પ્રથમ ભારતીય રાજકીય પક્ષ બની ગયું છે.
ગૂગલના એડવર્ટાઇઝિંગ ટ્રાન્સપરન્સી રિપોર્ટ અનુસાર 31 મે 2018થી 25 એપ્રિલ 2024 સુધીમાં બીજેપીએ જાહેરાત પર 102 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ સમયગાળા દરમિયાન 390 કરોડ રૂપિયાની રાજકીય જાહેરાતો પ્રકાશિત કરવામાં આવી છે. રાજકીય જાહેરાત શ્રેણી હેઠળ કુલ 1.61 લાખ જાહેરાતો એટલે કે કુલ જાહેરાતના 73% ભાજપની હતી. ભાજપે કર્ણાટકમાં સૌથી વધુ 10.8 કરોડ રૂપિયાની જાહેરાતો આપી છે. આ પછી પાર્ટીએ ઉત્તર પ્રદેશ માટે 10.3 કરોડ રૂપિયા, રાજસ્થાન માટે 8.5 કરોડ રૂપિયા અને દિલ્હી માટે 7.6 કરોડ રૂપિયાની જાહેરાતો આપી છે. લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ અને બીજા તબક્કા દરમિયાન કોંગ્રેસે ભાજપ કરતાં વધુ ખર્ચ કર્યો છે. કોંગ્રેસે 5.7 કરોડ રૂપિયા જ્યારે ભાજપે 5.3 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ 5,992 ઓનલાઈન જાહેરાતો સાથે અને 45 કરોડના આંકડા સાથે બીજા. ગુજરાતમાં એટીએસ અને એનસીબીએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સ બનાવતી 3 ફેક્ટરી ઝડપી પડાઈ. ગુજરાત એટીએસ અને એનસીબીએ આજે રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને રાજસ્થાનમાંથી ડ્રગ્સની 2 ફેક્ટરી તેમજ ગુજરાતમાંથી 1 ફેક્ટરી ઝડપી પાડી છે. ગુજરાતના ગાંધીનગર પાસે પકડાઈ 1 ફેક્ટરી જેમાંથી 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે. કાર્યવાહી દરમિયાન કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરમાંથી મળી આવેલી ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાની કામગીરી ચાલી રહી હતી અને અહીં ફેક્ટરીમાંથી જ સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. થોડા દિવસ અગાઉ દહેગામમાંથી કેમિકલની આડમાં ધમધમી રહેલી ડ્રગ્સ ફેક્ટરીનો પણ પર્દાફાશ થયો છે. ડીઆરઆઈની તપાસમાં ડ્રગ્સનું દહેગામ કનેક્શન સામે આવ્યું છે. તપાસ કરવા પહોંચેલા અધિકારીઓની આંખો ત્યારે ફાટી ગઈ જ્યારે ખુલાસો થયો કે મેઘશ્રી એગ્રી ફાર્મા કંપનીના આડમાં ઉત્પાદિત થયેલા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં જમીન ધસી જવાને કારણે 50થી પણ વધુ મકાનો, 4 પાવર ટાવર, 1 રિસીવિંગ સ્ટેશન અને 1 મુખ્ય માર્ગને નુકસાન થયું છે. અસરગ્રસ્ત પરિવારોની સહાય અને વીજળી સહિત આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપવામાં આવી છે. પરનોટ ગામમાં મકાનોમાં તિરાડો દેખાવાનું શરૂ થયું ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને તેના કારણે ગુલ અને રામબન વચ્ચેનો મહત્વપૂર્ણ માર્ગ સંપર્ક ખોરવાઈ ગયો. રામબનના ડેપ્યુટી કમિશનર ચૌધરીએ કહ્યું કે જમીન હજુ પણ ધસી રહી છે અને વીજળી જેવી આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવી એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. અમે પીડિતો માટે તંબુ અને અન્ય વસ્તુઓ આપીશું અને મેડિકલ કેમ્પ પણ લગાવીશું. તેમણે લોકોને ગભરાવવું નહીં અને તેમના જીવનની સુરક્ષા માટે સાવચેતીના પગલાં લેવા જણાવ્યું. એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો સાથે સ્થાનિક સ્વયંસેવકો ક્ષતિગ્રસ્ત ઘરોમાંથી સામાન બહાર કાઢવામાં અસરગ્રસ્ત લોકોની મદદ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીર અને અન્ય પર્વતીય વિસ્તારોમાં જમીન ધસી પડવાની અને મકાનોમાં તિરાડો પડવાની ઘટનાઓ વધી રહી છે. ઉત્તરાખંડ આનાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. હવે જમ્મુ કાશ્મીરના રામબનમાં પણ આવી ઘટનાઓ સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી છે. 8 જૂન આસપાસ ચોમાસું વિધિવત બેસી જવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી સમયમાં ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડવાની શક્યતા છે. 29 એપ્રિલથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ લાગી રહી છે. 10 થી 14 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. 7 જૂનથી દરિયામાં પવન બદલાતા ફરી 8 જૂન આસપાસ ચોમાસું બેસે તેવી સંભાવના છે. આજે હમણાં વાતાવરણ પલટો આવે છે. તારીખ 27 એપ્રિલમાં રાજ્યના કેટલાક ભાગમાં હળવા વરસાદ કે સાંટા કે આંધી વંટો થઈ શકે છે. જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો ઉપરાંત અરવલ્લીના ભાગોમાં કંઈક હળવા સાંટા કે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. વાદળવાયુ આવી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં પણ વાદળવાયુ કે સાંટા આવવાની શક્યતા રહેશે અને આ ઉપરાંત દરિયા કિનારા કેટલાક ભાગમાં પણ વાદળવાયુ રહી શકે, ક્યાંક સાંટા પડી શકે. પરંતુ અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના લીધે વાદળો આવે અને આ વાદળોના કારણે રાજ્યના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે.